ગાંધીનગરમાંથી પોલીસકર્મીનો મૃતદેહ મળી આવ્યો છે। પોલીસકર્મી પૂર્વ ગોસ્વામીનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે। 2 વર્ષથી માણસા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા। બનાવ સમયે પોલીસકર્મી રજા પર હોવાનો ખુલાસો થયો છે। 2017થી ગાંધીનગર જિલ્લામાં પોલીસકર્મી તરીકે તેઓ જોડાયા હતા। પોલીસકર્મીનો ગાંધીનગરમાંથી મૃતદેહ મળી આવ્યો છે। પૂર્વ ગોસ્વામી નામના પોલીસ છે જેમનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે। 2 વર્ષથી માણસા પોલીસ સ્ટેશનમાં તેઓ ફરજ બજાવતા હતા। બનાવ સમયે પોલીસકર્મી રજા પર હોવાનો પણ ખુલાસો થયો છે। તો 2017થી ગાંધીનગર જિલ્લામાં પોલીસકર્મી તરીકે તેઓ જોડાયા હોવાનો પણ ખુલાસો થયો છે। પોલીસે હાલ આ અંગે વધુ તપાસ હાથ ધરી છે। પોલીસકર્મીનો ગાંધીનગરમાંથી મૃતદેહ મળી આવ્યો છે। પૂર્વ ગોસ્વામી નામના પોલીસ છે જેમનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે। 2 વર્ષથી માણસા પોલીસ સ્ટેશનમાં તેઓ ફરજ બજાવતા હતા। બનાવ સમયે પોલીસકર્મી રજા પર હોવાનો પણ ખુલાસો થયો છે। તો 2017થી ગાંધીનગર જિલ્લામાં પોલીસકર્મી તરીકે તેઓ જોડાયા હોવાનો પણ ખુલાસો થયો છે। પોલીસે હાલ આ અંગે વધુ તપાસ હાથ ધરી છે।